જય માતાજી। આજે આપણે રબડી બનાવવાની છે, એટલે મેં દૂધ લીધું છે 1 લીટર અને એ જે બફેલો દૂધની થેલી આવે છે ને એ લીધું છે। આમાં એકદમ જાડું દૂધ જોઈએ, તો એની માટે મેં એક જાડું તાસડું લીધું છે અને આખું એને ધોઈ અને ભીનું કરી લીધું છે અને એમાં થોડુંક પાણી નાખી અને આપણે 2 થેલી દૂધ નાખી દઈશું। હવે આમાં આપણે ટ્રેડિશનલ રબડી બનાવવા માટે એકલું દૂધ જ લેવું પડે, એમાં કંઈ નાખવાનું ના હોય, પણ અત્યારે સિટીમાં એ શક્ય નથી। એટલે જાડી રબડી બનાવી હોય ટ્રેડિશનલ, તો એની માટે ભેંસનું દૂધ તાજું દોયલું હોય ને એવું જ જોઈએ। તો એવું તો અહીંયા આપણે ક્યાંય મળે નહીં, એટલે થેલી જ લેવી પડે। તો એમાં કંઈક ને કંઈક આપણે એના ક્રીમી કરવા માટે ઉમેરવું પડતું હોય છે। તો ઘણા લોકો બ્રેડ નાખતા હોય છે, પણ આપણે બ્રેડ નહીં નાખીએ। તો આને ઉકળવા દઈશું ને જે પણ મલાઈ થાય એ આપણે સાઈડમાં તાંસળા ઉપર ચોંટાડતા જઈશું અને એટલે જ આવું પહોળું અને મોટું વાસણ લેવાનું છે, મલાઈ ચારે બાજુ સરખી આપણે ચોંટાડી શકીએ। જો આ ઉકળે છે ને એવી રીતે આપણે ઉકળવા દેવાનું અને ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે। હલકા હાથે ફેરવતા રહીશું। હવે વધારે થઈ જાય છે, દૂધ ઉકળી જાય છે, પછી એને આપણે મલાઈ લેવાનું ચાલુ કરી લઈશું। નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો તરત વાસ આવશે। જો આવી રીતે હલાવતા જ રહીશું દૂધને અને એની માટે આપણે એની અંદર 2 ચમચી દૂધનો પાવડર નાખીશું। ઘણા લોકો બ્રેડને એકદમ મિક્સરમાં પીસીને પછી નાખતા હોય છે, પણ આપણે દૂધનો પાવડર નાખીશું અને એમાં ઠંડુ દૂધ નાખી અને આપણે કરી લીધું છે, એનું પેસ્ટ જેવું બનાવી લીધું। આવી રીતે સાઈડમાં ધીમે ધીમે આપણે હવે મલાઈ લેતું જવાનું છે અને મલાઈ થાય એને તોડવાની નથી અને સાઈડમાં જે ચોંટી જાય એને પણ ઉખાડવાનું નથી। આવી રીતે મેં પેસ્ટ કરી લીધી છે ઠંડુ દૂધ નાખીને। જો દૂધ સરસ ઉકળી રહ્યું છે। હવે થોડું થોડું કરી અને દૂધનો પાવડર નાખી દઈએ અંદર। ઘણી બધી મલાઈ આવી ગઈ છે સાઈડમાં। જો આ રીતે, અને આની અંદર આપણે ઘણું બધું નાખતા હોય છે ખાવા માટે। જ્યારે આપણે બનાવતા હોય ત્યારે અંદર ડ્રાય ફ્રૂટ્સને બધું નાખતા હોઈએ છીએ, પણ આપણે આ એની માટે નથી બનાવવાની। આમાં આપણે ખાલી થોડું કેસર જ નાખીશું, કેમ કે આપણે રબડી સેન્ડવિચ કરવાની છે, તો એની માટે આપણે એક દિવસ આને ફ્રીજમાં રાખવી પડતી હોય છે રબડીને, એટલા માટે સાદી રબડી જ કરવાની છે। અને એ થોડી રબડી ઢીલી હોય છે, જે ખાવા માટે આપણે કરીએ છીએ ને તો એ રબડીનો હું વિડીયો બીજી વાર બનાવીશ। અને આ રબડી સેન્ડવિચ માટે થોડી જાડી રબડી જોઈએ, એટલે એ થોડીક અલગ રીતે થાય છે। તો જુઓ સરસ ઉકળી ગયું છે, આપણે સતત હલાવતા રહીશું અને ગેસ પણ ધીમો રાખીશું। લગભગ થઈ ગયું છે અને ઠંડુ થશે એટલે હજી આ વધારે જાડું થશે। જુઓ કેટલું જાડું થઈ ગયું છે દૂધ। 1 લીટરની અંદર 200થી 250 ગ્રામ જેટલી રબડી તૈયાર થાય છે। મારે રેગ્યુલર ખાવા માટે કરવી હોય તો આ ટાઈમ પર ગેસ બંધ કરી દેવો પડે। હવે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, કેમ કે દૂધનો પાવડર પણ થોડો મીઠો હોય છે, એટલે મેં 1.5 થી 2 ચમચી જેટલી જ ખાંડ નાખી છે। હલાવતા રહીશું સતત, અને આને ગેસ બંધ કર્યા પછી પણ આપણે હલાવતા રહેવું પડશે, નહીં તો તાસળું ગરમ હોય તો નીચે બેસી જાય છે દૂધ। જો સરસ થઈ ગયું છે અને ગેસ બંધ કરીને પછી આપણે ગેસ બંધ કરી દીધો છે, થોડી વાર પછી નીચે ઉતારી લઈશું એને। કેસર નાખી દઈએ। જો કેવું સરસ ક્રીમી થઈ ગયું છે। હવે સાઈડમાંથી બધી મલાઈ ઉખાડી અને આપણે ભેગું કરી લઈએ। થોડીક કડક થઈ ગઈ હોય સાઈડમાં લગાવેલી મલાઈ, પણ એને ધીમે ધીમે બધી ઉખાડી લેવાની। જુઓ આવી રીતે
સરસ બધી ઉખાડી લઈએ મલાઈ અને પછી મિક્સ કરી લેવાનું છે એકસાથે. થોડી વાર લાગશે ઉખાડતા, કેમ કે અત્યાર સુધીને આપણે સાઈડમાં ચોંટાડી રાખી હતી એટલે એકદમ કડક થઈ ગયું. પણ જ્યારે મિક્સ થશે ત્યારે પાછી એકદમ નરમ થઈ જશે પોચી. જો સરસ થઈ ગઈ છે અને 1 લીટરમાં 200થી 250 ગ્રામ જેટલી રબડી તૈયાર થાય છે. તો હવે એને આપણે એક કાચના વાસણમાં કાઢી લઈશું. મારો વિડીયો સારો લાગતા બીજા પણ મેં ઘણા બધા આગળ બનાવ્યા છે, તમે જોયા હશે. ના જોયા હોય તો એકવાર ચોક્કસથી જોજો. અને જો આ વિડીયો પણ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને તમે રબડી બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. હવે આને એક દિવસ માટે આપણે ફ્રીજમાં રાખી અને આવતીકાલે એની સેન્ડવિચ બનાવશું. તો તૈયાર છે આપણી રબડી. સેન્ડવિચ માટે છે એટલે ખાલી આપણે કેસર જ નાખ્યું છે, બાકી બધું ડ્રાયફ્રૂટ્સ નાખી શકાય. જો તો કેવો લાગ્યો મારો વિડીયો મને ચોક્કસથી કહેજો. કાલે થોડી કઠણ થઈ જશે તો આપણે એને એક વખત ચમચીથી મિક્સ કરી અને પછી સેન્ડવિચ ઉપર એને લગાવશું. અને સેન્ડવિચ બનાવતો વિડીયો પણ હું તમને બતાવીશ. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.